હોળીમાં નવદંપતીએ કેમ જવું જોઈએ? ચાલો એ જાણીએ. એ પહેલા કમેન્ટમાં જય માતાજી લખી દેજો. હોળાષ્ટકના 8 દિવસ પછી હોળી આવે છે. એમ કહેવાય છે કે હોળીમાં નવદંપતીએ એટલે કે જેના નવા લગ્ન થયા છે, જેની આ પહેલી હોળી છે, એમણે હોળીની પૂજા અવશ્ય કરવી જોઈએ. અને બીજું, હોળીના દર્શન હરેક હિન્દુ સનાતનીએ કરવા જોઈએ. હોળીની અંદર કઈ વસ્તુ પધરાવવાથી આપણને શું ફાયદો થાય છે? આ 4 વસ્તુ હોળીની અંદર દરેક પધરાવી જોઈએ. પહેલું, સૂકું નાળિયેર પધરાવવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને આખું વર્ષ આપણા ઘરમાં ધન ધાન્યથી ભંડાર ભર્યા રહે છે. કાળા તલ પધરાવવાથી આપણે દરેક બાધાઓમાંથી મુક્ત થઈએ છીએ. કપૂર પધરાવવાથી તમારી અંદર સકારાત્મક ઉર્જા આવે છે અને નકારાત્મક ઉર્જા તમારાથી દૂર રહે છે. નાગરવેલના પાનની અંદર 7 લવિંગના દાણા નાખીને એનું બીડું બનાવીને પધરાવવામાં આવે તો આપણા જીવનની અંદર ઘણા બદલાવ આવે છે. જય માતાજી.